ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 કોમર્સની અંદર આપણે ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ પૂરું કર્યું હતું. આજે આપણે ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી શરૂ કરીએ છીએ. તો સામાયિક શ્રેણી એટલે શું, તેનું મહત્ત્વ શું છે અને એની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, તો આજે ફક્ત ને ફક્ત આપણે એની થિયરી પર ધ્યાન આપીશું. તો સામાયિક એટલે સમય અનુસાર જે આંકડાકીય માહિતી ગોઠવેલી હોય છે, તો એ આંકડાકીય માહિતીને કહેવામાં આવે સામાયિક શ્રેણી. જો અહીંયા લખેલું છે, મેં એના 3 અર્થ ચોપડીમાં આપેલા છે. 3 એ 3 મેં લખેલા છે. તમને જે યાદ રહે એ તમે લખી શકો છો. તો સામાયિક શ્રેણી એટલે શું, તો અમુક સમયાંતરે એટલે કે અમુક સમયના અંતરે, પછી એની અંદર તમને માસ પણ આપેલું હોય, મહિનો અને વર્ષ પણ આપેલું હોય, એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે. કે અમુક સમય અંતરની તમને આંકડાકીય માહિતી આપવામાં આવે. કે આપણે લઈએ વસ્તી ગણતરી, તો દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, તો તમને 10 વર્ષનો સમયગાળો આપવામાં આવે. અથવા તો ભાઈ બેરોજગારી લઈએ, તો દર વર્ષે બેરોજગારીમાં કેટલો વધારો ઘટાડો થયો છે એના આંકડા આપવામાં આવે. તો સમય અનુસાર જે માહિતી આપવામાં આવે છે, તો એ સમય અનુસાર જે માહિતી આપેલી છે તેને તમે ગોઠવો, તો એને કહેવામાં આવે છે સામાયિક શ્રેણી. કોઈપણ બાબતના અભ્યાસ માટે સમય આધારિત માહિતીને સામાયિક શ્રેણી કહે છે. કે તમારે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય, હમણાં જ કીધું, પછી તે વસ્તી ગણતરી હોય, બેરોજગારી હોય, રોજગારી હોય, કોઈ ઉદ્યોગ ધંધાની અંદર ઉત્પાદન હોય, વેચાણ હોય, બરાબર છે. તમારે કોઈ પણ બાબત, જે બાબતનો અભ્યાસ કરવો હોય, તો એ બાબતને લગતી સમય આધારિત માહિતીને, કારણ કે સમય આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર છે. કે સૂચકાંકની અંદર પણ જોઈ લો કે ચાલુ વર્ષ હતું, તે ચાલુ વર્ષની આપણે સરખામણી આધાર વર્ષ સાથે કરતા હતા. તો એવી રીતે આપણે જે બાબતનો અભ્યાસ કરવાનો છે, એ બાબત કોઈને કોઈ સમય સાથે સંબંધ ધરાવતી હશે, તો એ સમય આધારિત માહિતીને કહેવામાં આવે છે સામાયિક શ્રેણી. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. નિયત એટલે ચોક્કસ, કે ચોક્કસ સમયગાળા દરમિયાન જે આંકડાકીય માહિતી એટલે કે અવલોકનોને લેવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે સામાયિક શ્રેણી. બરાબર. એટલે 3માંથી તમને જે યાદ રહે તે તમે વ્યાખ્યા લખી શકો છો. સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે. તેને સંકેતમાં ટાઈમનો પહેલો અક્ષર ટી વડે દર્શાવવામાં આવે છે. કે સમય એ કેવો ચલ છે? નિરપેક્ષ ચલ છે, બરાબર છે. એટલે કે સ્વતંત્ર ચલ છે, તમે એમ પણ કહી શકો. જેમ એક્સ છે, જેમ આપણે સુરેખ નિયત સંબંધમાં શીખી ગયેલા કે એક્સ એ કેવો છે? નિરપેક્ષ ચલ છે, સ્વતંત્ર ચલ છે. તેમ સામાયિક શ્રેણીની અંદર જે સમય આપવામાં આવેલો હશે, એ સમયગાળો નિરપેક્ષ ચલ છે, જેને આપણે ટી વડે દર્શાવીશું. સામાયિક શ્રેણી સાથે સંકળાયેલ સાપેક્ષ ચલને વાય ટી વડે દર્શાવાય છે. કે નિરપેક્ષ ચલ એ સમય છે ટી, અને વાય ટી એટલે શું? તો મેં હમણાં જ કીધું કે ભાઈ સમય તો આપવામાં આવશે, પણ એની સાથે સાથે એની આંકડાકીય માહિતી પણ આપવામાં આવશે. કે ભાઈ હું એમ જ કહું, દર 10 વર્ષે વસ્તી ગણતરી, તો દર 10 વર્ષનો સમયગાળો આપવામાં આવે. કે ભાઈ 1991થી 2000, પછી 2001થી 2010, સમયગાળો તો આપશે, પણ એ 10 વર્ષ દરમિયાન વસ્તી કેટલી વધી છે એનો આંકડો પણ આપવામાં આવે ને. તો એ આંકડાકીય માહિતીને આપણે શું કહીશું? વાય ટી. તે કેવો ચલ છે? સાપેક્ષ ચલ છે, એટલે કે તે સમય પર આધાર રાખે છે, બરાબર છે. આગળ, સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. આવા ચલની લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે, તો તેના દ્વારા ભવિષ્યમાં આ ચલની કિંમતનું અનુમાન મેળવી શકાય છે. કે ભાઈ સામાયિક શ્રેણીની અંદર સમય સાથે એના આંકડા પણ આપવામાં આવે છે. જો કીધું છે ને, ચલની કિંમતો પણ આપવામાં આવે છે, બરાબર છે. એટલે એની અંદર લાંબા ગાળાના જે ફેરફારો છે, એ ફેરફારો તો આપણે જાણી શકીએ છીએ. લાંબા ગાળાના ફેરફારો તો આપણે જાણી શકીએ છીએ, પણ તેની સાથે સાથે
આપણે ભવિષ્યનું પણ ઘડતર કરી શકીએ છીએ, નિર્ણય લઈ શકીએ છીએ કે આવનારા વર્ષોમાં કેવી પરિસ્થિતિ હશે, કે ભાઈ આપણા દેશમાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તો આગલા 10 વર્ષની સરખામણીએ જો આપણી પાસે આંકડા હોય તો એના અભ્યાસ પરથી આપણે એટલો અભ્યાસ કરી શકીએ છીએ કે આવનારા વર્ષોમાં જો વસ્તી વધે તો એના માટે સરકારે કયા પગલાં ભરવા જોઈએ. બરાબર છે. એટલે સમયની અંદર જે આંકડાકીય માહિતી આપેલી હોય છે એના પરથી આપણે લાંબા ગાળાના ફેરફારો વિશે તો જાણી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ, પણ ભવિષ્યમાં થતા ફેરફારો પણ જાણી શકીએ છીએ. ચાલો, સામયિક શ્રેણીનું મહત્ત્વ. પહેલું છે, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા જાણી શકાય છે. કે આપણી પાસે ભૂતકાળની માહિતી હશે અને ભૂતકાળના આંકડા પણ હશે, તો એના પરથી આપણે અત્યારે વર્તમાનમાં અને ભવિષ્યની અંદર કયા ફેરફારો થવાના છે તેની દિશા તરા પણ જાણી શકીએ છીએ. શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. કે આપણી પાસે બધા જ આંકડા છે, સમયગાળો પણ છે, એને લગતા આંકડા પણ છે, તો એના પરથી ભવિષ્યમાં શું થશે એનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. એવું નથી કહેતા કે ભવિષ્યમાં આપણે જે ધારેલું છે એ જ થવાનું છે, બરાબર છે, પણ આપણે પહેલેથી જ એલર્ટ થઈ જઈએ, પહેલેથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ ભવિષ્યમાં કંઈ ચિત્ર આવું હશે, તો આપણે પહેલેથી જ પાણી પહેલાં પાર બાંધી દઈએ છીએ. એટલે એને લગતા પગલાં ભરી શકાય છે અને ભવિષ્યનો અંદાજ પણ મેળવી શકાય છે. ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં ઉપયોગી બને છે. કે ભવિષ્યના પણ આપણને ખબર છે કે ભાઈ ભવિષ્યમાં આવું કંઈ થવાનું છે, એટલે આપણે પહેલેથી એને લગતા નિર્ણયો લઈએ છીએ. અને ઉદ્યોગ ધંધા મોટા મોટા વેપારીઓ હોય કે સરકાર હોય એને નીતિનું ઘડતર કરવા માટે, બરાબર છે, આયોજન કરવા માટે પણ આ સામયિક શ્રેણી ઉપયોગી બને છે. 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. બરાબર છે. કે 2 કે તેથી વધુ ઉદ્યોગપતિઓ હોય અથવા તો સરકારી સંસ્થાઓ હોય, એકબીજાની કમ્પિટિટિવ હોય કે હરીફ હોય, બરાબર છે, તો એ શું કરે, સામયિક શ્રેણી પરથી એકબીજાની તુલના કર્યા કરે કે ભાઈ એ કંપની છે એનો આગલા વર્ષે નફો કેટલો હતો, વેચાણ કેટલું હતું, એની જગ્યાએ મારું બી કંપની છે તેનું વેચાણ કેટલું છે, બરાબર છે, એનો નફો કેટલો છે, એના કરતાં વધારે છે કે ઓછો છે, એના માટે મારે કયા પગલાં ભરવા જોઈએ, બરાબર છે. એટલે તુલનાત્મક અભ્યાસ પણ આપણે કરી શકીએ છીએ. બરાબર. એટલે સામયિક શ્રેણીનું આ મહત્ત્વ છે. એના પછી છે સામયિક શ્રેણીના ઉપયોગો. સામયિક શ્રેણીના ઉપયોગો. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી છે. હવે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ, તો પહેલાં પૃથ્થકરણ એટલે શું? તો પૃથ્થકરણ એટલે સામયિક શ્રેણીના જે લક્ષણો છે, લક્ષણોની માહિતી મેળવવામાં આવે તો એને કહેવાય પૃથ્થકરણ. કે ભાઈ નાનું બાળક છે, મેં આ ઘણીવાર તમને ઉદાહરણ આપેલું છે, તો નાના બાળકના હાથમાં તમે નાની એક ગાડી આપી દો કે કોઈ બીજું રમકડું આપી દો, તે તરત જ શું કરશે, એને રમવા નહીં મંડી પડે, પણ એને ઉપર નીચે જોશે અને જોઈને પછી આમ અનુમાન મેળવશે કે ભાઈ કેવી રીતે બનેલું છે, એનો આકાર કેવો છે, કેવી રીતે ચાલે છે, બરાબર. તો સામયિક શ્રેણીનો લક્ષણો વિશે જે માહિતી મેળવવામાં આવે છે તેને પૃથ્થકરણ કહેવામાં આવે છે. તો આ સામયિક શ્રેણી આપણને હમણાં જ કીધું કે વેપાર, વિજ્ઞાન, વાણિજ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે આયોજન કરવા માટે, નિર્ણય ઘડતર માટે અથવા તો તુલના કરવા માટે પણ ઉપયોગી બને છે, કારણ કે એની અંદર સમય આધારિત માહિતી હોય છે. તો પહેલું છે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે. મહત્ત્વનો ઉપયોગો મોટે ભાગે સેમ જ છે કે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે કે ભાઈ ભૂતકાળમાં કઈ પ્રકારની પરિસ્થિતિ હતી. ચલની ભવિષ્યની કિંમતનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે. કે હમણાં જ કીધું કે આપણી પાસે ભૂતકાળના પણ આંકડા છે અને અત્યારના પણ આંકડા છે, તો એના પરથી ભવિષ્યનું ચિત્ર કેવું હશે,
ભવિષ્યમાં મારે કયા ફેરફાર કરવાના છે અને ભવિષ્યમાં શું થવાનું છે એનો થોડો ઘણો હું અંદાજ મેળવી શકું છું અને પહેલેથી જ આયોજન કરી શકું છું. અનુમાન કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે અને કાર્યનું આયોજન કરી શકાય છે. કે મેં જે અનુમાન કરેલું છે કે દાખલા તરીકે આપણે અત્યારે કહીએ કે ભાઈ બેરોજગારી વધી છે, કોરોનાની પરિસ્થિતિ છે, લોકડાઉન છે, એને કારણે તો બેરોજગારી ઘટી છે, તો ભવિષ્યની અંદર આ આંકડા વધે નહીં એ માટે મારે સરકારી પછી બિનસરકારી ક્ષેત્રે, વેપાર વાણિજ્ય ક્ષેત્ર અથવા ઉદ્યોગ કે સેવા ક્ષેત્રે મારે લોકો વધારે ને વધારે રોજગારી મળે એ માટે કયા પ્રયત્ન કરવા જોઈએ એનું આપણે પહેલેથી જ આયોજન કરી શકીએ છીએ, નિર્ણય ઘડતર કરી શકીએ છીએ. એટલે આપણે ભૂતકાળ અને વર્તમાનની પરિસ્થિતિ પરથી જે અનુમાન માંડેલું છે કે ભાઈ ભવિષ્યમાં કંઈક આવું થશે, બરાબર છે, હજુ થયું નથી, આપણે ખાલી અંદાજ માંડેલો છે કે ભવિષ્યમાં આવું કંઈ થશે, તો એ માટે આપણે પહેલેથી જ આયોજન કરીએ છીએ અને નિર્ણય લઈ શકીએ છીએ. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. કે જુદા જુદા સ્થળે અને સમયે આપણે જે પણ કંઈ સમય આધારિત માહિતી આપવામાં આવેલી છે કે આંકડા આપવામાં આવેલા છે એનો આપણે તુલના કરી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. કે અમે હમણાં જ કીધું કે ભાઈ કંપની એ છે અને કંપની બી છે, તો ભાઈ એની ઉત્પાદન કેટલું છે, વેચાણ કેટલું છે, નફો કેટલો છે, એની તુલનાએ આપણી કંપની બીનું વેચાણ, ઉત્પાદન, નફો કેટલો છે તે આપણે જાણી શકીએ છીએ, બરાબર. એટલે તુલના પણ કરી શકાય છે. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલી અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરી જો કોઈ તફાવત જણાય તો કારણ પણ શોધી શકાય છે. મેં હમણાં જ કીધું કે આપણી પાસે ભૂતકાળની પણ કિંમત છે અને વર્તમાનની પણ કિંમત છે. તો ભૂતકાળની કિંમત અને વર્તમાનની કિંમતમાં તમને કોઈ તુલના એટલે કે તફાવત દેખાય તો આ તફાવત કેમ છે એનું કારણ પણ શોધી શકાય. કે દાખલા તરીકે ભૂતકાળની અંદર આપણો નફો બહુ સારો હતો પણ ધીરે ધીરે વર્તમાનમાં એ ઘટતો ગયો છે, તો ભાઈ આટલો બધો ડિફરન્સ તફાવત કેમ, તો એના પણ આપણે કારણો શોધી શકીએ છીએ. સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ, એ તો મેં તમને કીધું કે સામાયિક શ્રેણીનો વિગતવાર અભ્યાસ કરતાં એના લક્ષણો વિશે જે માહિતી મેળવવામાં આવે છે તેને પૃથ્થકરણ કહેવામાં આવે છે. તેને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલું છે સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખવા. કે સમય આધારિત જે માહિતી આપવામાં આવે છે, સામાયિક શ્રેણી લગતી જે માહિતી આપવામાં આવે છે એના પર કયા કયા પરિબળો બાબતો અસર કરે છે, પહેલાં તો એને શોધવાના હોય છે અને એની જાણકારી મેળવવાની હોય છે. આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવામાં આવે છે. કે જેટલા પણ પરિબળો અથવા બાબતો એના પર અસર કરે છે, ઇફેક્ટ કરે છે, તો એને અલગ અલગ વિભાગોમાં પહેલાં તો ગોઠવી કાઢવાના છે, તારવવાના છે અને દરેક ચલ પર કઈ રીતે એની અસર થાય છે અને કેટલા પ્રમાણમાં, ટકાવારી કેટલા પ્રમાણમાં તે અસર કરે છે તે જણાવવામાં આવે છે, બરાબર. એના પછી છે સામાયિક શ્રેણીના ઘટકો. હવે તમારા મોસ્ટ આઈએમપી થિયરી શરૂ થાય છે. તો સામાયિક શ્રેણીના 4 ઘટકો છે: દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક. એના 4 ઘટકો છે. પરીક્ષામાં એક વાક્યમાં પૂછાય છે કે સામાયિક શ્રેણીના કેટલા ઘટકો છે, તો 4. દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળાની વધઘટ, એને વલણ પણ કહેવાય. મોસમી ઘટક એટલે કે મોસમ પ્રમાણે. ચક્રીય ઘટક એટલે તેજી મંદી પ્રમાણે. અને યાદચ્છિક એટલે કે અનિયમિત, એમાં કોઈ ચોક્કસ આપણે અંદાજ માંડી શકતા નથી, બરાબર. તો એના 4 ઘટકો છે. હવે એના ઘટકોની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું.